સવારનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું. ક્યાંથી ખબર હે ભાઈ? જો રસ્તા ઉપર હે ને ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું. 2 કલાક થી ભાઈ આપણે હોન્ડા હાઈકા રાખીને એટલે ભાઈ ને થોડીક વાર માટે એને ભાઈ રેસ્ટ લીધો છે. હોન્ડા હાકી ને તમારો ભાઈ મિત્રો થાકી એટલો કે ભાઈ ની વાત જ ના પૂછો. કરે મસ્ત મજીના કામ. લગભગ તો આજ ફૂકી જાઉં. હોન્ડા ની સેન્ટ તૂટી ગઈ. આ ભાઈ દોરીને જાય હવે. અત્યારે ભાઈ હોન્ડા હે ને ભાઈ અમે દોરીને લઈ જઈએ. ફૂલ સ્પીડમાં જતા હે ને 80 90 70 80 90 હશે સ્પીડ. એમાં એવું થયું ને કે ઓસિંતાનું હોન્ડા બંધ પડી. ફાઇનલ મિત્રો આપણું હે ને ભાઈ શેરનું કામ હે ને ભાઈ ચાલુ થઈ ગયું. જો શેરનું કામ થઈ જાય ને પછી હે ને ભાઈ જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા. મસ્ત મજાના હે ને ભાઈ આપણે દ્વારકાધીશના ભાઈ દર્શન કરી લીધા. આજ તો હે ને ભાઈ છેલ્લો દિવસ હતો ને ભાઈ દ્વારકાધીશના ભાઈ છેલ્લે દર્શન કર્યા ભાઈ અલગ જ મજા આવી. અમુક તો હે ને ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે હે ને ભાઈ રડતા. બોલો અત્યારે છે ને ભાઈ આપણે ક્યાં આવ્યા ખબર છે? ભાઈ શિવરાજપુર બીચ છે ને ભાઈ, તો ત્યાં આવી ગયા. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો મારા પાંગા જે વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને મારા તરફથી મહાદેવ હરે જય શ્રી રામ. તો સવારનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું. ક્યાંથી ખબર હે ભાઈ? જો રસ્તા ઉપર હે ને ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ. આપણું સ્પ્લેન્ડર ને ભાઈ ઠેલો ને આપણે ને ભાઈ બહાર જવાનું હોય. ક્યાં બહાર જવાનું હોય ભાઈ? ક્યાં જવાનું હોય ખબર હે? એ તો ભાઈ હવે અમને પણ નથી ખબર. આ ભાઈને ખબર હોય પણ એના પહેલા ને તમને વ્યૂ બતાવી દઉં. મસ્ત મજાની હે ને ભાઈ આપણે ને ભાઈ નારિયેરી ભાઈ બાજુમાં ઉભા હે ને બાજુમાં હે ને ભાઈ વાડી છે. આપણે ક્યાં જવાનું હોય ખબર હે? એ તો હે ને હાલો ભાવલાને પૂછી એ જ લઈ જાય. બીજો કઈ ફોન સારા ને આજનો એ જ છે મારો ભાઈ. હાલો યાર. અરે ભાવલો સીન નથી આવતો ભાઈ. આ સાઈડ આવી જા. હા જો ક્યાં જવાનું હોય આજ? મજામાં? વર્ષનો છેલ્લો દિવસ છે. હા હા યસ. તો આ વર્ષ આપણું ખૂબ જ સરસ ગયું. અરે એ વાત સાચી છે ભાઈ. બહુ મસ્ત આજ આફરનું હે ને ભાઈ વર મસ્તીનું ગયું એમ. એટલે આપણે એક વ્યક્તિને થેન્ક યુ બોલવા જવાનું છે. ઈ પણ ભાઈ સાચી વાત છે. કોને થેન્ક યુ બોલવા જવાનું ખબર હે? ઈ હે ને ભાઈ ભાવેશ જ કે મારો ભાઈ હાલ ભાઈ. તમને અત્યારે નહીં કહું, જ્યાં ભૂગીને તમને ખૂબ જ મોટા વ્યક્તિ છે. લગભગ દુનિયાનું સર્જન જ એની કર્યું. ઈ તો ભાઈ સાચી વાત છે. એટલે એને થેન્ક યુ બોલવા જાય છે. તો હાલો અમારી સાથે, તમને પણ મજા આવશે. તો ભાઈ જાવું ને હવે? હાલો નીકળી. તો ભાઈ ને ઠંડીની ભાવલા કેવી વાત? ઠંડી કેવી હે? જોતા મફલર ને મારા ભાઈ જઈને લગા લીધું છે. ઠંડીને છે ને ભાઈ મજા એવી આવે. ઠંડીને છે ને ભાઈ વાત જ ના પૂછો એટલો ને ભાઈ ઠંડી લાગે. મેં તો હે ને ભાઈ આ બધું માસ્ક હે ને ભાઈ જો ડબલ હે ને ભાઈ તમારા ભાઈ એને રૂમાલ બાંધ્યા હે. ઠંડી ભાઈ એટલી લાગે ને કે ભાઈ એની વાત જ ના પૂછો. તો હાલો જઈએ, લેટ્સ ગો. તો મિત્રો અત્યારે ને ભાઈ અડધી કલાક થી ભાઈ આપણે હોન્ડા હાઈકા રાખીને એટલે ભાઈ ને થોડીક વાર માટે એને ભાઈ રેસ્ટ લીધો છે. ને અત્યારે ને ભાઈ તમારો ભાઈ ને ભાઈ આપણો ભૈલું એટલે કે ભાઈ ભાવેશ આપણે એને ભાઈ રેસ્ટ લીધો ભાઈ થોડીક વાર. કારણ કે ને ભાઈ હોન્ડા હાકી ને તમારો ભાઈ મિત્રો થાકી એટલો કે ભાઈ ની વાત જ ના પૂછો. તો હે ને આપણો પ્લાન છે ને જવાનું છે. ક્યાં જવાનું છે ભાવલા? ક્યાં જવાનું યાર? કઈ તો દે હવે. ના ગુમે થંબનેલ જોઈને તો યાર ખબર પડી જ જવાની છે કે તા ક્યાં ગયા. એવું હે કા? ને અત્યારે ને ભાઈ આપણે આ હાઈવે હે ને ભાઈ ત્યાં ઊભા છીએ હે ને ભાઈ. થોડીક વાર રેસ્ટ લીધો હવે હે ને જવાનું છે. હાલો જલ્દી જઈએ. આ બાજુ તમને આવશે મજા. એવું હે? ઘણી વાર કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર. છેલ્લા વર્ષના છેલ્લાથી તમને મજા. બાકી તમને આવશે મજા. આ વર્ષ આખું મજા જ ગયું. આ હું હરિદ્વાર ગયો, ઘણા બીજા દર્શન કર્યા અને આ છેલ્લો દિવસ છે આપણે બસ. વર્ષનું એન્ડિંગ મસ્ત થશે. હાલો તો જઈએ. લેટ્સ ગો. કન્ટિન્યુ રહેજો. હાલો કર્યા મસ્ત મજીના કામ. લગભગ તો આજ ફૂકી જાઉં. તમે પણ જોજો હાઈવે ઉપર અહીં જો હોન્ડા ની સેન્ટ તૂટી ગઈ. આ ભાઈ દોરીને જાય હવે. આમ જ હોય પરીક્ષા, આમ જ લે ભગવાન. કઈ ડાયરેક્ટ આપણે ના બોલાવી લે. હા તો મિત્રો એમાં થયું એવું ને કે ભાઈ એની વાત ના પૂછો. જો અત્યારે ભાઈ હોન્ડા હે ને ભાઈ અમે દોરીને લઈ જઈએ. કારણ કે શું થયું ખબર હે? ફૂલ સ્પીડમાં જતા હે ને 80 90 70 80 90 હશે સ્પીડ. એમાં એવું થયું ને કે ઓસિંતાનું હોન્ડા બંધ પડી ગયું ની વાત જ ના પૂછો. મેં તો કીધું ને પાછલા ટાયરમાં પંચર પડી ગયું. પણ એ કઈ વાંધો નહોતો કારણ કે બંધ પડી ગયું ઓસિંતાનું તો પંચરે નહોતું જોયું ને. પછી ભાઈ જોઈને તો ઓલી શેરની ડબ્બી આવે ભાઈ. શેરની ડબ્બી ખોલીને તો ભાઈ પછી ખબર પડી કે ને ભાઈ શેને જ તૂટી ગયો. તો હવે હજી હે ને
અડધા ભૂઈ ગયા હી જવાનું તો હે હજી આખું હે થોડુંક 20 કિલોમીટર સેટું હે જો ભાવલો હે ને ભાઈ દોરીને જાય છે ઊંડા હવે જોઈએ આયલ ભાઈ કીધું કે હે ને કામ થઈ જાય ઊંડાનું તો દયા હે ને ભાઈ તો ભાઈ હે ને સેનદાની થઈ જાય તો હાલો જઈએ ભાઈ આગળ બીજું કઈ નહીં તો મિત્રો આપણે એને ભાઈ દ્વારકા જવાનું હે ને રસ્તામાં હે ને ભાઈ અધવસર હે ને ભાઈ આપણા બાઇકનું હે ને ભાઈ જો શું થયું ખબર હે હું કહી દઉં હાલો આપણી બાઇકનું હે ને ભાઈ ઓસિંતાનો ને ભાઈ ચેન તૂટી ગયો જો તો આ ભાઈ હે ને ક્યાં ગયો ભાઈ આવે જો ભાઈ હે ને કામ કરી દે સારું કહેવાય કે ભાઈ હે ને થોડુંક જ રહ્યું કામ હા દ્વારકાવાળાની દયા હે કે હે ને બાજુમાં જ કામ અટકી ગયું નગર ભાઈ દૂર કે ભાઈ છેટું અટકી ગયું ને ભાઈ ચેન તૂટી ગયું ભાઈ વાત જ ના પૂછો જો આ ભાઈ વરી વયા ગયા ચેન કઈ ફીટ કરી દેજો આર્યું ચેન તૂટી ગયું તો ફાઇનલ મિત્રો આપણું હે ને ભાઈ શેરનું કામ હે ને ભાઈ ચાલુ થઈ ગયું જો શેરનું કામ થઈ જાય ને પછી હે ને ભાઈ જઈએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા તો અત્યારે હે ને ભાઈ આપણે હે ને ભાઈ દ્વારકાધીશના મંદિરે ભાઈ દ્વારકા પહોંચી ગયા તો જય દ્વારકાધીશ બધા હે ને કોમેન્ટમાં ભાઈ જય દ્વારકાધીશ લખી નાખજો શું કહેવાય કે ભાઈ છેલ્લું વર્ષનો હે ને છેલ્લો દિવસ છે આજે બધા હે ને 30 શું કહેવાય 31 બનાવે હા 31 બનાવે અમે ભાઈ દ્વારકાધીશના મંદિરે આવી ગયા દર્શન કરવા તો ભાઈ અમારી 30 અલગ છે એવું કે આપણા અમારે હે ને ભાઈ આજે ને ભાઈ ઘણા મંદિરે દર્શન કરવા જવાનું જેમ કે ભાવલેશ હજી આપણા બાપા પરે એટલે કે મહાદેવ પરે મહાદેવ હા મહાદેવ પછી સુદર્શન સેતુ જોવા જવું હે ને પછી હે ને ભાઈ બેટ દ્વારકા જવું હે ને છેલ્લે ભાઈ ને આપણે ઓલું કયું બીચ આવે મને ભૂલાઈ ગયું નામ યાદ શિવરાજપુર બીચ છેલ્લો કઈ દે સ્ટોપ ક્યાંનો હે છેલ્લે લાસ્ટ હે શિવરાજપુર બીચ હા તો હાલો આપણે એને પેલા ભાઈ દર્શન કરતા આવીએ પછી જઈએ આપણે ગોમતી ઘાટે લાસ્ટ યર નું એન્ડિંગ ધમાકેદાર હું ઘણી વાર કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર ધમાકેદાર અમારા માટે હો તમારા માટે હા હાલો તો લેટ્સ ગો મસ્ત મજાના ને ભાઈ આપણે દ્વારકાધીશના ભાઈ દર્શન કરી લીધા આજ તો હે ને ભાઈ છેલ્લો દિવસ હતો ને ભાઈ દ્વારકાધીશના ભાઈ છેલ્લે દર્શન કર્યા ભાઈ અલગ જ મજા આવી બરોબર ને ખૂબ મજા આવી ગરમી બહુ હતી જેમ દ્વારકાધીશના નજીક જતા હે એમ અમારી ધડકન વધતી જતી અમુક તો હે ને ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે હે ને ભાઈ રડતા બોલો તો હવે ક્યાં જવાનું બાવલા હવે આપણે જવાનું છે નેક્સ્ટ પ્લેસ પણ ક્યાં એમ લોકેશન તો હોય ને એમ કેમ ભાઈ હાંડિયા રખડે ગોમતીમાં એમ આપણે પ્લાન તો હોય ને ભાઈ હવે ક્યાં જવાનું છે હવે આપણે જશું નાગેશ્વર હા તો હાલો ભાઈ નાગેશ્વર જવાનું હોય આવે છે રૂક્ષ્મણી મંદિરે ભાઈ દર્શન કરી લેશું પછી એને ભાઈ નાગેશ્વર જવાનું હોય હા તો હાલો ભાઈ લેટ્સ ગો જઈએ આપણે ક્યાં આવ્યા ખબર છે ભાઈ શિવરાજપુર બીચ છે ને ભાઈ તો ત્યાં આવી ગયા હું બાવલો અત્યારે ને આપણો ભાઈ ભાવેશ એકચ્યુઅલીમાં છે ને ભાઈ વિડીયો છે ને આપણે લોંગ મીન્સ કે એને 8 મિનિટનો થઈ ગયો તો આ વિડીયો છે ને ભાઈ અહીંયા જ છે ને એન્ડ કરવામાં આવે જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો શેર કરતા જજો અને હા ઓલો સબસ્ક્રાઇબ ને ઘંટડો ના ભૂલતા તો મળીએ આપણે વર્ષમાં તમે એન્જોય કરતા રહેજો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ